कठिन है पण दरेक जण आज एक संकल्प करे महीना में खाली 100 रुपया जाए 100 रुपया कई बहुत मोटी वस्तु जगत में भगवान की कथा सांभळनारा क्या मळे पण कथा एक सांभળી શકે કોણ જેના ભાગ્યમાં હોય જેના નસીબમાં હોય एक बात में शादी हाथ की चलती नहीं खरेखर खूब धन्यवाद है बरवंडा युवाओं ने हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण। के बाद एक विदेशी शासक ने खुद स्वीकार किया कि जब तक इस देश की आत्मा को नहीं तोड़ा जाएगा तब तक इस देश को गुलाम बनाना असंभव है और उस शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री राधे शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री गौ माता माटे बधाई योगदान आप्યું છે સૌને મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ છે પણ બે વ્યક્તિ એક અમારા અવસરભાઈ બાબુભાઈ પટેલ જે ગૌરક્ષા મંચના પ્રમુખ છે આ કથાના મુખ્ય યજમાન છે જિલ્લા પંચાયત भूख व्रत बन जाता है जब भक्ति पानी में प्रवेश करती है तो पानी चरणामृत बन जाता है। भक्ति जब भोजन में प्रवेश करती है तो भोजन प्रसाद बन जाता है। के महीना में कम से कम 100 रुपया एक घर थी आ गौशाला ने મળવા જોઈએ આ ગાયોનો નિભાવ થવો જોઈએ આ એકલો માણસ દોડી દોડીને થાકી જશે સાહેબ મને ખબર છે મારે પણ ગૌશાળા હતી મેં 12 વર્ષ ગૌશાળા ચલાવેલી સીતાપુરમાં ચેતનભાઈ આવેલા ત્યાં 146 ગાયો હતી મને મારી પાસે એટલે મને ખબર છે કે આનો નિર્વાહ કરવો આ ગૌશાળા ચલાવવી એ કેટલું કઠિન છે પણ દરેક જણ આજથી એક સંકલ્પ કરે મહિનામાં ખાલી 100 રૂપિયા જાય 100 રૂપિયા કઈ બહુ મોટી વસ્તુ थोड़ी गड़बड़ छोड़ी तो आजू बाजू नहीं साहेब
હર્ષલભાઈ પટેલ અને ચેતનભાઈ જોશીએ આ કથાને કથા નહીં પણ મહાકથા બનાવી દીધી સાહેબ. દમણના અંદર એક ઇતિહાસ સર્જી દીધો. અને એટલા માટે હું બંનેનું અભિવાદન કરું છું સાલ ઉડાડીને. અને હું જ્યારે અભિવાદન કરું ત્યારે બેસીને નહીં, શ્રેષ્ઠ અભિવાદન એ છે, સર્વોચ્ચ સન્માન એ છે તમારી જગ્યા પરથી બધા ઊભા થઈ અને તાળીઓના ગગડાટથી અભિવાદન કરે. સૌપ્રથમ અમારા ચેતનભાઈ જોશીને સાલ ઉડાડીને અભિવાદન કરું છું. જોરદાર વધારીએ. અને હર્ષલભાઈ પટેલ, હર્ષલભાઈ એક એવો જુવાનની મને દમણની અંદર મળ્યો સાહેબ કે ધન્ય છે એમની માતાને, ધન્ય છે એના પરિવારને કે જેણે ગાય માતાની રક્ષા કરીને સનાતન ધર્મનો ઝંડો લહેરાવી દીધો. અને હર્ષલભાઈનું અભિવાદન છે. ખૂબ આગળ વધો જીવનમાં અને મારો હરી તમને કાયમ શક્તિ આપે, મારો હરી તમને કાયમ સાથ આપે, તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાવ. અને હું એ દિવસની ચેતનભાઈ તમે સાક્ષી છો, આ શબ્દો યાદ રાખજો. હું એ દિવસની આશા રાખું છું કે હર્ષલભાઈ પટેલ પણ દમણ પ્રદેશની અંદર સર્વોચ્ચ પદ ઉપર બેઠા હોય. એ દિવસ ભગવાન લાવશે. આનું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે. આનો ઉત્સાહ, આનો થરગડાટ સાહેબ. અને ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ સાથે ગૌ માતા માટે બધાએ યોગદાન આપ્યું છે. સૌને મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ છે. પણ બે વ્યક્તિ, એક અમારા હર્ષલભાઈ બાબુભાઈ પટેલ જે ગૌરક્ષા મંચના પ્રમુખ છે, આ કથાના મુખ્ય યજમાન છે, જિલ્લા પંચાયત. જય સિયારામ, જય ગૌ માતા. આજે આપ સૌ જાણો છો, દમણ ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌ માતાના માટે ભાગવત સપ્તાહનું આયોજન જે કરવામાં આવ્યું હતું એમાં લોકોએ ખાસ ભાગ લીધો હતો. અને ખાસ કરીને દાનદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે 13 તારીખથી લઈને 19 તારીખ જે ભાગવત સપ્તાહ રાખવામાં આવી હતી એમાં લોકોએ જે સાથ સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું દમણ ગૌરક્ષા મંચથી. અને દમણ ગૌરક્ષા મંચ આપણી ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું જે એ લોકોએ સાથ સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સૌને જય સિયારામ, જય ગૌ માતા.